हाय दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। ચાલો રાજુ સર, આપ સૌનું મારા આજના યુટ્યુબ લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું। દીકરાઓ, અત્યારે આપણે કરંટ ચેપ્ટર ભણી રહ્યા છીએ અને એ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના। ઇટ મીન્સ સમ બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ કેમેસ્ટ્રી, જે એકચ્યુઅલી રાસાયણિક ગણતરીઓ માટે પણ એક અગત્યનું બેઝિક ચેપ્ટર છે, જેને કેમિકલ એરેથમેટિક તરીકે પણ ઓળખી શકાય, કેમ કે આ ચેપ્ટરની અંદર એક કોન્સન્ટ્રેશન કોન્સેપ્ટ અને એક મોલ કોન્સેપ્ટ, આ બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે। આ બંને જ પોઈન્ટનો યુઝ આગળના ચેપ્ટર્સની અંદર અને ધોરણ 12ના ચેપ્ટર્સની અંદર દાખલાઓ માટે થતા હોય છે। ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર દીકરાઓ આપણે અભ્યાસ કરી ગયા મોલ સંકલ્પના, મોલ કોન્સેપ્ટ, કે ભાઈ એક મોલ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થનું પરમાણ્વીય દળ 12 AMU, દાખલા તરીકે કાર્બનને લઈએ તો 12 AMU ને બદલે 12 ગ્રામ જથ્થો લઈએ તો તેનો મોલર દળ કહેવાય, પણ એ 12 ગ્રામ જથ્થામાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી હોય? 1 મોલ જેટલી, અને એ હોય 6.022 × 1023। આઈ હોપ કે તમે એક પિક્ચર આખું ક્લિયર છે તમારા માઇન્ડમાં મોલ કોન્સેપ્ટને આધારે, રાઈટ? છતાં પણ કંઈ ડાઉટ્સ હોય તો મોસ્ટ વેલકમ યુ, તમે મને પૂછી શકો છો અને એ લેક્ચરને પણ રિવાઇઝ કરી શકો છો। હવે દીકરાઓ, એ વસ્તુ ક્લિયર છે કે 1 મોલ ઘટક કણોની સંખ્યા એટલે 6.022 × 1023 જેટલા ઘટક કણો, જેને આપણે એવોગેડ્રો અચળાંક તરીકે અથવા તો એવોગેડ્રો આંક તરીકે પણ ઓળખી શકીએ છીએ। મુદ્દો એ છે આ મોલ કોન્સેપ્ટનો ઉપયોગ થઈ અને ગણતરીઓ કઈ રીતે કરવામાં આવે, એટલે કે મોલ ઉપરથી ઘટક કણોની સંખ્યા, ઘટક કણોની સંખ્યા ઉપરથી મોલની સંખ્યા, ઉપરાંત મોલ ઉપરથી પદાર્થનું વજન અને વજન ઉપરથી તે કેટલા મોલ છે, આવી ગણતરીઓ કઈ રીતે કરવી એના માટેનું સૂત્ર હું તમને ડેવલપ કરીને આપીશ ત્રિરાશિને આધારે। પરંતુ આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ મોલ સંકલ્પનાને આધારે કઈ રીતે દાખલાઓની ગણતરી કરવી, અને એમાં પહેલો મુદ્દો મોલ પરથી ઘટક કણોની સંખ્યા તથા ઘટક કણોની સંખ્યા ઉપરથી મોલની ગણતરી કેમ કરવી। બહુ સિમ્પલ છે દીકરાઓ, હું તમને એમ કહું કે 1 મોલ એટલે આટલા ઘટક કણો, તો 2 મોલ એટલે કેટલા? ત્રિરાશિ થઈ ને। 1 મોલ એટલે આટલા ઘટક કણ, 2 મોલ એટલે કેટલા? તો 2 × 6.022 × 1023 એટલે એને છેદમાં 1। તો આ ગણતરીને આધારે તમે દાખલા ગણી શકો કે ભાઈ કોઈ પણ ઘટક કણોની સંખ્યા કેટલી। જો સિમ્પલ 2 મોલ ઘટક કણોની સંખ્યા કેટલી તમે કેવી રીતે બનાવી શકો? ભાઈ 1 મોલ ઘટક કણ એટલે આટલા, 1 મોલ ઘટક કણ એટલે એવોગેડ્રો આંક જેટલી સંખ્યા, તો 2 મોલ ઘટક કણો એટલે કેટલી સંખ્યા? તો એ કઈ રીતે થશે? આને ગુણી નાખો એટલે પદાર્થના આપેલ મોલ, જે આપણે 2 આપેલા હતા એને ગુણ્યા Na એટલે 6.022 × 1023, તો આપણને મળશે પદાર્થમાં રહેલા ઘટક કણોની સંખ્યા। તો આ એક સૂત્રને આધારે તમે મોલ આપેલ હોય તો ઘટક કણોની સંખ્યા ગણી શકો અને ઘટક કણોની સંખ્યા આપેલ હોય તો મોલ પણ ગણી શકો। બહુ સિમ્પલ છે, આ સૂત્રને ફોલો કરવાનું છે દીકરાઓ। તમને એવું પૂછે ઘટક કણોની સંખ્યા આપેલી ને મોલ કેટલા, તો આ મોલને સૂત્રનો કરતા બનાવો, આ પદને છેદમાં લઈ લેવાનું। ચાલો એક એક્ઝામ્પલ આપું તમને। તમને એવું કોઈ પૂછે કે મારી પાસે 10 મોલ, ચાલો 10 મોલ મિથેન આપેલ હોય તો તેમાં રહેલ કુલ મિથેનના અણુની સંખ્યા કેટલી? સિમ્પલ, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે। 10 મોલ મિથેન આપેલ હોય તો તેમાં રહેલા મિથેન અણુની સંખ્યા કેટલી? તો તમે શું કહેશો? જો સાહેબ 1 મોલ મિથેન હોત તો 6.022 × 1023 મિથેનના અણુ થાય CH4। 1 મોલ હોય તો 6.022 × 1023, તો 10 મોલ હોય ત્યારે કેટલા? સિમ્પલ, ત્રિરાશિથી જ ગણતરી કરો, તમને જો સૂત્ર યાદ ન રહેતું હોય તો। 1 મોલ, કેમ કે તમારા આ માઇન્ડમાં આ એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ, 1 મોલ બરાબર 6.022 × 1023 અણુ, તો 10 મોલ મિથેન હોય ત્યારે કેટલું? તો 10 × 6.022 ×
10^23 એટલે 60.22 ગુણ્યા 10^23. આના બરાબર લઈ શકો છો 6.022 ગુણ્યા 10^24 CH4 અણુઓ. ચાલો, તો આ આપણો આન્સર થઈ ગયો. આ રીતે તમે ગણતરી કરી શકો. આ સૂત્ર જ થયું. જો મિથેનના અણુની કુલ સંખ્યા CH4 ના અણુની સંખ્યા બરાબર આપેલ પદાર્થના મોલ 10 છે સૂત્ર ગુણ્યા n એટલે એવોગેડ્રો આંકની સંખ્યા ગુણી નાખી. બીજો પ્રશ્ન આવો હોય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો, બીજો પ્રશ્ન લખું છું કે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 1.5 મોલ અથવા સોરી 0.5 મોલ, ચલો 0.5 મોલ 0.5 મોલ H2O ઉત્પન્ન થાય છે, H2O અણુ બને છે, તો અથવા ફેરવી રકમ 3.011 ગુણ્યા 10^23 H2O અણુ બને છે, તો ઉત્પન્ન થતા મોલની સંખ્યા ગણો. ચલો, તો ઉત્પન્ન થતા H2O ના મોલની સંખ્યા ગણવાની. તો કઈ રીતે ગણશો? જો અણુ આપેલા છે તો અણુ ઉપરથી ત્રિરાશિ સેટ કરવાની છે. કઈ રીતે? તો કે જો સર 6.022 ગુણ્યા 10^23 એટલે 1 મોલ અણુ થાય. આ આંકડો તો આપણા માઇન્ડમાં એક સેટ જ છે, મોલ સંકલ્પનાને આધારે જોઈ ગયા કે 6.022 ગુણ્યા 10^23 જેટલા અણુઓ હોય તો 1 મોલ થાય, રાઈટ? તો આપણે તો આ 3.011 ગુણ્યા 10^23 અણુઓ છે, તો એમાં કેટલા મોલ બન્યા હોય, રાઈટ? તો એ રીતે ત્રિરાશિ બનાવી શકાય. ચલો, આન્સર 6.022 ગુણ્યા 10^23 અણુ એટલે 1 મોલ. તો 3.011 ગુણ્યા 10^23 H2O અણુ હોય ત્યારે કેટલા મોલ? તો કઈ રીતે ગણશો? H2O ના મોલ બરાબર H2O ના અણુ કેટલા છે? 3.011 ગુણ્યા 10^23 ના છેદમાં 6.022 ગુણ્યા 10^23. ચાલો, આનું સાદુરૂપ આપીએ તો આ સાદુરૂપ થશે 2 એટલે 1/2 એટલે 0.5 મોલ H2O. આ એનો આન્સર થયો. બહુ સિમ્પલ છે. તો ત્રિરાશિ રીતે પણ ગણી શકાય અને મેં તમને સૂત્ર પણ બનાવી દીધું. સૂત્ર ત્રિરાશિથી જ બનાવેલું છે, કોઈ મોટો હાથી નથી મારી નાખ્યો, રાઈટ? તમને આમાં મોલ પૂછ્યા છે તો તમે શું કરશો? મોલને સૂત્રનો કરતા બનાવશો અને આ એવોગેડ્રો અચળાંકના પદને ઘટકોની સંખ્યાના છેદમાં જવા દેશો, તો એ સૂત્ર બની ગયું. ક્લિયર? ઓકે. ત્રિરાશિ બનાવવા ટાઈમે ત્રિરાશિ કરતા હોય ત્યારે તમારા બ્રેઇનને શાર્પ રાખવાનું છે કે તમારે કેને સબ્જેક્ટ બનાવવાનું. જો આમાં આપણે શું કીધું? મોલને આધારે સંખ્યા ગણી. આમાં સંખ્યા આપેલ છે તો સંખ્યાને આધારે મોલ ગણવાનું છે કે ભાઈ 6.022 ગુણ્યા 10^23 અણુ એટલે 1 મોલ, તો આટલા અણુએ કેટલા મોલ? બહુ સિમ્પલ છે. તમને પ્રશ્ન થશે કે સર આટલા સહેલા દાખલા પૂછાય કોઈ પણ એક્ઝામ્સની અંદર? ના. તો આ પોઈન્ટનો યુઝ કરી અને કઈ રીતે દાખલા પૂછાય ને એ જોતા પહેલા આપણે એક પોઈન્ટ સમજવાનો છે, પરમાણવિકતા, એટોમિસિટી, પરમાણવિકતા. અને એ પરમાણવિકતાનો પોઈન્ટ જોઈએ અને ત્યારબાદ આ મુદ્દા, આ પોઈન્ટને આધારે કઈ રીતે દાખલા પૂછાય એના 2-4 એક્ઝામ્પલ આપું ગણીને, રાઈટ? દીકરાઓ, એક નેક્સ્ટ ડેફિનેશન છે પરમાણવિકતા, એટોમિસિટી. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ ટોપિકનો ઉપયોગ કરી અને મોલ કોન્સેપ્ટના બેઝ ઉપરથી ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં અને વિદ્યાર્થીઓ ભૂલ પણ બહુ કરે છે, એટલું સરળ હોવા છતાં. સિમ્પલ, પરમાણવિકતા એટલે શું? ડેફિનેશન આપતા પહેલા હું તમને ઉદાહરણ આપું, એક્ઝામ્પલ. ડેફિનેશન પછી જોઈએ, વાંચી લેતા ને, કોઈ ચીટિંગ ના કરતા. CH4 ના એક અણુ માં પરમાણુની સંખ્યા કેટલી છે જુઓ તો. CH4 ના એક અણુમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે? તમે કહેશો સર એક કાર્બન પરમાણુ વત્તા 4 હાઇડ્રોજન પરમાણુ, તો ટોટલ કેટલા પરમાણુ છે? કુલ
5 પરમાણુ રહેલા છે. CH4 ના બંધારણમાં કુલ 5 પરમાણુ રહેલા છે. તો આ 5 પરમાણુ, તો 5A CH4 ના અણુની પરમાણવિકતા કહે છે. હજી એક્ઝામ્પલ, O2 ના એક અણુમાં 2 ઓક્સિજન પરમાણુ છે. માટે ઓક્સિજન O2 માં ઓક્સિજનના 2 પરમાણુ છે ને, 2 O છે, તો એ O2 ની પરમાણવિકતા કેટલી છે? 2. ચાલો, એમોનિયાની પરમાણવિકતા કેટલી થાય? જલ્દી કહી દો. એમોનિયાની પરમાણુતા કેટલી થાય? 1 નાઇટ્રોજન ને 3 હાઇડ્રોજન. આખા અણુમાં 4 પરમાણુ. 4 પરમાણુ ભેગા થઈ અને એક અણુ બન્યો. તો એક અણુ બનવામાં જેટલા પરમાણુ અવેલેબલ હોય ને, એ એની પરમાણવિકતા છે. અથવા બીજી રીતે ડેફિનેશન આપીએ ને, તો એક અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તેની પરમાણવિકતા કહેવાય. કોઈ પણ અણુના બંધારણમાં રહેલ પરમાણુની સંખ્યા ને તેની પરમાણવિકતા કહેવાય. ક્લિયર? તો ચાલો, એમોનિયાની પરમાણવિકતા કેટલી છે? 4. 3 હાઇડ્રોજન 1 નાઇટ્રોજન. ચાલો, બીજું કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ની પરમાણવિકતા કેટલી? એટોમિસિટી. 1 કેલ્શિયમ 1 કાર્બન ને 3 ઓક્સિજન. 3 ને 2 5. આ C અને A અલગ અલગ નો ગણતા હો, કેલ્શિયમ આખો હોય. Ca, બીજું કાર્બન, 3 ઓક્સિજન, 3 ને 2 5. તો આની પરમાણવિકતા થઈ 5. હજી એક એક્ઝામ્પલ લઈએ. H2O ની પરમાણવિકતા કેટલી? H2O ની પરમાણવિકતા H2O ની પરમાણુતા 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, ટોટલ થશે 3. બહુ સિમ્પલ છે દીકરાઓ, એકદમ ઈઝી. બરાબર? દાખલા તરીકે એમ પૂછે ભાઈ Na2SO4 સોડિયમ સલ્ફેટ ની પરમાણુતા કેટલી? તો 2 Na 1 સલ્ફર 4 ઓક્સિજન, 4 ને 2 6 ને 1 7. સિમ્પલ. CO2 ની પરમાણુતા કેટલી? તો CO2 ની પરમાણુતા 1 કાર્બન 2 ઓક્સિજન, ટોટલ 3. બહુ સિમ્પલ છે આ પરમાણુતા. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ. પરમાણવિકતા જોઈ ગયા અને મોલ ઉપરથી પરમાણુની સંખ્યા એટલે કે ઘટકોની સંખ્યા કેમ ગણવી જોઈ ગયા. હવે એવા એક્ઝામ્પલ લઈએ કે એક્ઝામ્પલની અંદર આ બંને પોઈન્ટ્સ ને કમ્બાઈન થયેલા જોવા મળે. ચલો, રેડી? ચાલો દીકરાઓ, મેં આપની સમક્ષ 2 રિએક્શન્સ એટલે કે 2 ક્વેશ્ચન્સ લખીને રાખેલા છે. એ 2 પોઈન્ટ્સને કમ્બાઈન કરીને કઈ રીતે પ્રશ્ન પૂછા. આ એક સિમ્પલ છે અને આ જે રીતે પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ રીતનો એક પ્રશ્ન છે. તો પહેલા આ પ્રશ્ન સોલ્વ કરીએ. બહુ સિમ્પલ છે. 2 મોલ H2O માં રહેલા H2O ના અણુની સંખ્યા, એટલે અણુ પૂછેલા છે, પરમાણુની અણુ એટલે આખો H2O. 2 મોલ H2O માં રહેલ H2O ના કુલ અણુની સંખ્યા તથા તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા. તો ચાલો, 2 મોલ માટે પૂછેલું છે, તો પહેલા તો સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો અથવા ત્રિરાશીય વાપરી શકો છો. સૂત્ર લખી નાખીએ ડાયરેક્ટ કે ભાઈ અણુની સંખ્યા બરાબર ઘટકના મોલ એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. એકચ્યુઅલી ત્રિરાશીથી જ બનાવ્યું છે, અથવા તમે આમ પણ કહી શકો કે સર 1 મોલ H2O હોય તો 6.022 ગુણ્યા 10⁻23 જેટલા H2O બને. તો 2 મોલ H2O હોય ત્યારે કેટલા? તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. બની ગયું સૂત્ર. ચાલો આગળ વધીએ. ઘટકોના મોલ આપેલા છે કેટલા? 2 મોલ H2O એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો એ કેટલું થઈ જશે? 12.044 ગુણ્યા 10⁻23. આ થઈ જશે H2O અણુની સંખ્યા. ચાલો રેડી? બીજું તમને શું પૂછેલું છે? તથા કુલ પરમાણુની સંખ્યા કેટલી? કુલ પરમાણુ. કુલ પરમાણુ એટલે આ પરમાણવિકતાના સંદર્ભે કે ભાઈ એક H2O અણુ હોય એમાં કેટલા? 3 પરમાણુ હોય, 2 H અને 1 O. તો
આટલા H2O માં કેટલા હોય? સિમ્પલ છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ એક H2O હોય એમાં 3 પરમાણુ હોય, તો આટલા H2O અણુમાં કેટલા પરમાણુ થાય? તો તમે શું કહી શકો છો? કુલ પરમાણુની સંખ્યા, આ સૂત્ર બની જશે દીકરાઓ. કુલ પરમાણુની સંખ્યા જુઓ, એક અણુમાં રહેલ પરમાણુઓની સંખ્યા એને એની પરમાણવિકતા કહેવાય. એટલે H2O ના અણુમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા 3, એની તેની પરમાણવિકતા થઈ. તો 12.044 × 10⁻23 જેટલા ઘટકોમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી? તો કુલ પરમાણુની સંખ્યા બરાબર કુલ અણુની સંખ્યા એને ગુણ્યા પરમાણવિકતા. એક સૂત્ર બની જશે પરમાણવિકતા. કઈ રીતે? જો આ સૂત્ર તો બની ગયું, આ દીકરા સૂત્ર છે, ધ્યાનમાં રાખજો ખાસ. ત્રિરાશિથી જ બનાવ્યું ને કે ભાઈ એક H2O અણુ, પાછું સૂત્ર આપણે ત્રિરાશિથી વિચારી લઈએ. ચાલો ને, એક H2O અણુ હોય બરાબર 3 પરમાણુ થાય કે જે તેની પરમાણવિકતા છે, 2 H અને 1 O. તો 12.044 × 10⁻23 H2O અણુ હોય ત્યારે કેટલા? તો કઈ રીતે ગણશો? 12.044 × 10⁻23 થઈ ગયા કુલ અણુની સંખ્યા, અને ગુણ્યા આવશે 3, બરાબર, સોરી 3. તો આન્સર આવશે 12 નો બગડો 1 અને 13 નો તગડો 1, 24 36.132 × 10⁻23 આટલા પરમાણુઓ મળે. બરાબર. તો આ થઈ ગયો આપણો આન્સર. દીકરા આ ક્વેશ્ચનને ટ્વિસ્ટ એમ કરે કે માનો કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તમને એમ પૂછે કે આ 2 મોલ H2O માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તમે શું કહેશો કે સર એક H2O હોય ને, એક H2O એમાં 2 હાઇડ્રોજન પરમાણુ હોય, રાઈટ? એક H2O માં 2 હાઇડ્રોજન પરમાણુ, તો આટલા H2O માં કેટલા હાઇડ્રોજન પરમાણુ? તો એટલા હાઇડ્રોજન પરમાણુ કેટલા થશે? આટલા 24.088 એટલા થશે, બરાબર. તો આ રીતે તમને આમાંથી અંદરથી પણ કઈ પ્રશ્ન આવી શકે, તો એ રીતે ગણવાનું કે ભાઈ જો 2 મોલ H2O માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો કે જો એક H2O માં 2, તો 2 H2O માં 4, તો 2 મોલ H2O માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થઈ જાય? 4. તો 4 વડે ગુણી નાખો આ ટોટલ મોલ ને 6.022, અથવા તો આ 2 મોલ H2O એટલે આટલા અણુ. હવે આટલા અણુમાં હાઇડ્રોજન કેટલા? તો કે ભાઈ એક H2O માં 2 હાઇડ્રોજન, તો આટલા H2O માં કેટલા હાઇડ્રોજન? તો રીતે હાઇડ્રોજન પણ ગણી શકો, ખાલી એક ઓક્સિજન પૂછે તો એ પણ ગણી શકો. પણ આ એક દાખલાનો જવાબ થયો, રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ, મસ્ત દાખલો છે, ખાસ ધ્યાન દેજો. આ એક પ્રક્રિયા આપેલી છે સંતુલિત કરીને. શું દેખાય છે તમને આ પ્રક્રિયા? મોલ સંકલ્પના આધારે જોવો તો તમે એમ કહેશો સર આના 1 મોલ હોય ને ત્યારે આના 2 મોલ વપરાય. આ રકમમાં જ દેખાય છે. ત્યારે આ CO2 નો 1 મોલ બને, આ નિપજ છે, અને H2O ના 2 મોલ બને. આ રકમમાં જ દેખાય છે. આમાં બહુ લાંબી પીરોજણી નથી, રકમમાં દેખાય. ચાલો રેડી? પ્રશ્ન વાંચો ત્યારે ખ્યાલ આવશે. જુઓ, આપેલ પ્રક્રિયામાં જો 2 મોલ CH4 નો ઉપયોગ કરવામાં આવે, કેટલા? 2 મોલ. આપેલ પ્રક્રિયામાં 2 મોલ CH4 નો ઉપયોગ કરવામાં આવે મિથેનનો, તો બનતા અંતે એટલે પ્રક્રિયાના અંતે બનતા CO2 ના કેટલા અણુની સંખ્યા અને H2O ના કેટલા અણુની સંખ્યા બનશે? મતલબ પ્રક્રિયામાં કેટલા મોલ CH4 વાપરેલો છે? 2 મોલ. તો ચાલો સૌથી પહેલા આપણે પ્રક્રિયા એકવાર અહીંયા લખી દઈએ. CO2 લખો, 2O2, આ એક સમીકરણ લખી, પછી અહીંયા CO2 અને 2H2. દીકરા બહુ સિમ્પલ રીતે તમને આ ગણતરી સમજાવું. જુઓ, આ પ્રક્રિયા જોતા શું લાગે? પ્રક્રિયા જોતા તો કે મોલ આમાં એવું દેખાય કે ભાઈ આ 1 મોલ વપરાય ત્યારે આ 2 મોલ વપરાય. આ CO2 1 મોલ વપરાય ને તો ઓક્સિજન 2 મોલ વપરાય. ચાલો રેડી? અને આ કેટલા મોલ મળે છે સમીકરણ સંતુલિત જોતા? 1 મોલ મળે. અને આ કેટલા મોલ મળે? 2 મોલ મળે. ચાલો રેડી? આ દેખાય છે, રકમમાં જ આપેલું છે. પણ રકમમાં એવું કીધું છે કે ભાઈ CH4 ના 1 મોલ નથી લીધા, મેં 2 મોલ લીધા છે. તો ચાલો રકમ અનુસાર
રકમ મુજબ અહીંયા 2 મોલ વાપરવામાં આવે, દીકરાઓ બહુ સિમ્પલી અને ફટાફટ આપણે શોર્ટકટમાં જ પતાવવાનું છે, બરાબર, બહુ લાંબી ગણતરી બતાવવાની જરૂર નથી. આ 1 મોલ વપરાય તો આ 2 મોલ વપરાય, તો આ 2 મોલ વાપરવામાં આવે, CH CO2 સોરી અહીંયા CH4 હોય, આઈ એમ સોરી, CH4 2 મોલ વાપરવામાં આવે તો આ કેટલા મોલ વપરાશે એ બધું સમજી લેવાનું કે ભાઈ અહીંયા 1 મોલ વપરાય તો આ 2 મોલ, આ 1 મોલ અને આ 2 મોલ. તો હવે પ્રક્રિયામાં આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે 1 મોલ CH2 લેવો, CH4 લેવાને બદલે 2 મોલ CH4 લીધા. તો જો આ 2 મોલ CH4 વાપરવામાં આવે ને તો આ કેટલા વપરાય? 4 મોલ વપરાય. બધું ડબલ, આ ડબલ લેશો તો આ ડબલ વપરાય, આ ડબલ મળે તો 2 મોલ CO2 મળે અને આ ડબલ મળે 4 મોલ CO2 મળે, સોરી H2O મળે. થઈ ગયું, બહુ સિમ્પલ. ચાલો, તો હવે આપણને આ જવાબ મળી ગયા, પણ પ્રશ્ન છે કેટલા મોલ મળે નહીં, કેટલા પરમાણુ સોરી કેટલા અણુ મળે છે તો એ પણ ગોતી લઈએ. જુઓ, સિમ્પલ. CO2 માટે અમે આપણે પ્રશ્નમાં પરમાણુ નથી માંગ્યા, પણ આપણે પરમાણુ પણ ગણી લઈએ. જો આ 2 ભાગ પાડી દઉં છું. CO2 માટે 2 મોલ CO2 મળે તો CO2 ના અણુ કેટલા થયા? 2 મોલ. ચાલો, રેડી? તો હવે CO2 અણુની સંખ્યા બરાબર 1 મોલ એટલે 6.022 ને 10 ની 23 ઘાત, તો 2 મોલ એટલે કેટલું? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત CO2 અણુ. હવે તમને પરમાણુ પૂછે તો પરમાણુ પણ મળી જાય. કુલ પરમાણુ બરાબર કુલ અણુ ગુણ્યા પરમાણવિકતા. કઈ રીતે? જુઓ, એક CO2 નો અણુ હોય તો એમાં 3 પરમાણુ થાય. એક CO2 અણુ 3 પરમાણુ, તો આટલા CO2 અણુ કેટલા પરમાણુ? બહુ સિમ્પલ. તો કુલ અણુ કેટલા છે? 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત અને CO2 ની પરમાણવિકતા કેટલી છે? 3. એક CO2 માં 3 પરમાણુ છે, એક C ને 2 O તો 3. તો આનો આન્સર આ જ આવશે, મતલબ 36.132 ગુણ્યા 10 ની 23 ઘાત. ચલો, રેડી? હવે આપણે CO2 માટે ગણીએ તો સોરી H2O માટે ગણીએ તો H2O માટે H2O માટે જોયું 4 મોલ H2O મળે છે. તો હવે એ 4 મોલ H2O મળે છે, એ 4 મોલ H2O ના અણુની સંખ્યા કેટલી? તો H2O ના અણુ બરાબર મોલ ગુણ્યા Na. બહુ શોર્ટમાં લખું છું. મોલ એટલે કેટલા મોલ મળ્યા છે? 4 મોલ, અને Na એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આ આવશે 4 દુ 8 4 દુ 8 0 24.088 into 10⁻23. આટલા થશે H2O ના અણુ. પણ તમને જો H2O ના અણુની સાથે એવું પૂછે કે આ પ્રક્રિયા દરમિયાન કેટલા કુલ H2O માં રહેલા પરમાણુઓ કેટલા છે, તો તમે શું કરશો? ભાઈ એક H2O હોય એમાં કેટલા અણુ છે? પરમાણુ છે 3. તો આટલા H2O માં કેટલા પરમાણુ? રાઈટ? તો આ રીતે તમે ગણી શકો. દીકરો, બીજી પણ એક રીત છે, હું તમને કહું છું પણ કન્ફ્યુઝ ન થતા. જો ન મેળ પડે તો તમે આ રીતને ફોલો કરજો. બીજી રીતે શું, પરમાણુમાં ગુણવું ન હોય ને પરમાણુયુક્ત પૂછે તો ડાયરેક્ટ મળી શકે. જો ડાયરેક્ટ પરમાણુ કેમ શોધવા, ડાયરેક્ટ અહીં લખી નાખું. તો આના કુલ પરમાણુ કેટલા? તો કુલ પરમાણુ અણુ ગોતો. અણુમાં અણુ ગુણ્યા પરમાણુયુક્તા આપણે કરી આવી, અણુ ગુણ્યા પરમાણુયુક્તા કરી છે. જો આ કુલ અણુ ગુણ્યા પરમાણુયુક્તા કરી છે, પણ કુલ અણુ માટેનું સૂત્ર શું છે? મોલ ગુણ્યા એવોગેડ્રો. બરાબર? તો કુલ પરમાણુ જોતા હોય તો કુલ પરમાણુ બરાબર કુલ અણુની સંખ્યા એટલે મોલ
ગુણ્યા Na આ કુલ અણુ થાય, એને ગુણ્યા કરી નાખવાનું પરમાણવિકતા. કુલ અણુ ગુણ્યા પરમાણુિકતા એટલે શું કરે? ડાયરેક્ટ પરમાણુ 4 મોલ આના, એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા પરમાણવિકતા 3 એટલે ડાયરેક્ટ તમને કુલ પરમાણુની સંખ્યા મળી જાય. આમાંય તે જો 2 મોલ એટલે 2 ગુણ્યા પરમાણવિકતાની 3 તો 2 ગુણ્યા 3 ગુણ્યા એને એટલે ડાયરેક્ટ જવાબ આ જ આવશે. તો આ રીતે પણ તમે પરમાણુ ગણી શકો છો, રાઈટ? તો ચાલો આ આપણે પોઈન્ટ જોઈ ગયા, પરમાણુઓની સંખ્યા, અણુની સંખ્યા અને મોલ વચ્ચેનો સંબંધ, અને એના સૂત્ર પણ બતાવ્યા. એક આ સૂત્ર છે, એક આપણે આગળ હમણાં જોઈ ગયા, બરાબર? હવે આપણે વજન અને મોલ વચ્ચેનો સંબંધ જોઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે મોલર દળ એટલે કે આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ કે જે ગ્રામ પ્રતિ મોલમાં હોય, આ ઉપરાંત મોલ અને ઘટક કણોની સંખ્યા, આ બધાને કમ્બાઈન કરી કઈ રીતે દાખલા પૂછાય એનું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. બીજા હજી વધારે એક્ઝામ્પલ આપણે આગળ કરશું અને તમને આજે હોમવર્કમાં પણ અમુક દાખલા આપીશ, બરાબર? જેના આન્સર્સ તમારે મને વોટ્સએપ કરવાના છે. પણ એની પહેલા આ દાખલા ગણીએ અને એની પહેલા મોલર દળ અને વજન વચ્ચે એટલે કે મોલર દળ અને મોલ વચ્ચેનો સંબંધ જોઈએ. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા, હું સમજાવું એ ટોપિક કે ભાઈ આપણી પાસે 12 AMU એટલે સાંભળજો, એક કાર્બન પરમાણુ પરમાણ્વીય દળ, એક કાર્બન પરમાણુ. પરંતુ જો 12 ગ્રામ કાર્બન લઈએ, 12 ગ્રામ કાર્બન જથ્થો લઈએ તો 12 ગ્રામ કાર્બન જથ્થો એટલે 1 મોલ કાર્બન પરમાણુ થાય, એટલે કે 1 મોલ કાર્બન પરમાણુ થાય. અને 1 મોલ કાર્બન પરમાણુ એટલે સોરી 1 મોલ કાર્બન પરમાણુ એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો આ જે 12 ગ્રામ છે તેને કહેવાય મોલર દળ. કાર્બન પરમાણુનું મોલર દળ અથવા તો આણ્વીય દળ, પરમાણ્વીય દળ 12 બોલો તો એ ગ્રામ પ્રતિ મોલ એવું બોલીએ આપણે. ક્લિયર? તો એનો મતલબ કે કોઈ પણ પરમાણુનું પરમાણુ દળ અને અણુનું આણ્વીય દળ જો ગ્રામ પ્રતિ મોલમાં બોલીએ તો એનો મતલબ એમ કે એ પદાર્થનો 1 મોલ જથ્થો એટલે તેના પરમાણ્વીય કે આણ્વીય દળનું ગ્રામમાં વજન. એક્ઝામ્પલ આપું એટલે તમને ક્લિયર થશે કે ભાઈ મારી પાસે 1 મોલ નાઇટ્રોજન પરમાણુ હોય તો તેનું પરમાણુ દળ કેટલું થશે? 14 ગ્રામ. કેમ? 1 મોલ છે, મોલર દળ થયું. જો 1 મોલ નાઇટ્રોજન અણુ હોય તો એનું આણ્વીય દળ, આ થઈ ગયું પરમાણ્વીય દળ, આ અણુ છે તો એનું બોલાય આણ્વીય દળ, આ એટોમિક વેઇટ બોલાય, આ મોલેક્યુલર વેઇટ બોલાય. નાઇટ્રોજન 2 નાઇટ્રોજન છે, 2 નાઇટ્રોજન એટલે 14 ગુણ્યા 2 28. તો 1 મોલ N2 અણુ એટલે 28 ગ્રામ થાય, એટલે ગ્રામ પ્રતિ મોલ જ કહેવાય ને એક રીતે. મારી પાસે 1 મોલ ઓક્સિજન પરમાણુ હોય તો તેનું પરમાણ્વીય દળ કેટલું થાય? 16 ગ્રામ પ્રતિ મોલ. આ એનું મોલર દળ થયું. પણ 1 મોલ O2 હોય તો, અણુ હોય તો એ થાય 16 દુને 32 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, જો આ આગળની થિયરી સમજવા માટે એની પાળ બાંધું છું. મારી પાસે 1 મોલ CH4 હોય તો અણુ તો એનું આણ્વીય દળ કેટલું થાય? કાર્બનના 12, હાઇડ્રોજનના 4, 12 ને 4 16, 4 હાઇડ્રોજન છે એટલે 4 ને 1 4, તો 16 ગ્રામ પ્રતિ મોલ થશે, રાઈટ? મારી પાસે 1 મોલ CO2 હોય તો, 1 મોલ CO2 અણુ હોય તો 1 મોલ CO2 અણુ હોય તો કાર્બનના 12, બરાબર, C વત્તા 2 ઓક્સિજન, કાર્બનના 12 વત્તા 2 ઓક્સિજનના 16, 16 દુને 32 ને 12 બીજા 44. તો આન્સર શું આવશે? 44 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો હવે તમને કોઈ પૂછે
કે 1 મોલ CO2 હોય તો 44 ગ્રામ પ્રતિ મોલ થાય CO2. તો 2 મોલ હોય તો 2 મોલ હોય તો 88 થઈ જાય. પહેલા દાખલાનો જવાબ 88 ગ્રામ CO2 ના મોલ કેટલા? 2. 1 મોલ CO2 તો 44 ગ્રામ, તો 2 મોલ હોય તો 88. ચાલો આ રીતે આનો જવાબ લઈએ. દાખલા નંબર 1 નો જવાબ, આન્સર 1. ત્રિરાશિથી સેટ કરવું. 44 ગ્રામ પ્રતિ મોલ CO2 બરાબર 1 મોલ થાય. આના ઉપરથી ખબર પડી ગઈ કે 44 ગ્રામ પ્રતિ મોલ આ થઈ ગયું આણ્વીય દળ. 44 ગ્રામ પ્રતિ મોલ જેટલો CO2 અણુ હોય ત્યારે 1 મોલ હોય તો તમારી પાસે તો 88 ગ્રામ CO2 છે. તો 88 ગ્રામ CO2 બરાબર કેટલા મોલ? તો CO2 ના મોલ બરાબર ત્રિરાશિ CO2 ના મોલ બરાબર CO2 નું વજન ના છેદમાં CO2 નું આણ્વીય દળ થાય. આ વજન એ ગુણો છેદમાં આણ્વીય દળ. સૂત્ર આવી રહ્યું. પદાર્થનું વજન છેદમાં આણ્વીય દળ, અણુભાર, પરમાણ્વીય દળ, મોલર દળ પણ કહી શકો. સૂત્ર એમને બનાવી નાખ્યું ત્રિરાશિથી. બરાબર. પદાર્થનું વજન ના છેદમાં તે પદાર્થનું આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ અથવા મોલર દળ બરાબર પદાર્થનું મોલ થાય. તો આ રીતે તમને મોલ મળી જાય ને. ત્રિરાશિથી પણ ગણી શકો છો. CO2 ના મોલ કેટલા પ્રશ્નમાં? 88 એનું વજન આપ્યું છે. આણ્વીય દળ એનું 44 છે, આપણે જોઈ ગયા અહીંયા. બરાબર. તો આન્સર આવવો જોઈએ 44 દુને 88, 2 મોલ CO2. ચાલો જવાબ રેડી. તો આ રીતે એક આ પ્રશ્ન નું સોલ્યુશન ઉપરથી આપણે થિયરી જોઈ લઈ કે ભાઈ મોલ, મોલર દળ અને વજન વચ્ચેનો સંબંધ શું. તમારે કોઈ પણ પદાર્થનું વજન શોધવું હોય તોય મળી જાય, મોલ શોધવું હોય તોય મળી જાય. આણ્વીય દળ જાણતા હોવા જોઈએ. અને આણ્વીય દળ તો અણુસૂત્ર ઉપરથી ગોતી શકાય ને. CO2 હોય એટલે 1 કાર્બન ને 2 ઓક્સિજન. પદાર્થનું મોલર દળ જેટલું વજન, કોઈ પણ પદાર્થના મોલર દળ જેટલું વજન બરાબર 1 મોલ થાય. રાઈટ. જેમ કે 14 ગ્રામ પ્રતિ મોલ જેટલું વજન એટલે 1 મોલ નાઇટ્રોજન. 28 ગ્રામ પ્રતિ મોલ જેટલું વજન નાઇટ્રોજન અણુ લ્યો તો 1 મોલ થાય. 16 ગ્રામ ઓક્સિજન લ્યો તો 1 મોલ ઓક્સિજન પરમાણુ થાય. 32 ગ્રામ ઓક્સિજન અણુ લ્યો તો 1 મોલ ઓક્સિજન અણુ થાય. 44 ગ્રામ જેટલો CO2 લ્યો તો 1 મોલ CO2 થાય. કેમ કે 44 ગ્રામ CO2 નો અણુ ભાર છે. તો કોઈ પણ પદાર્થના મોલર દળ જેટલું વજન લઈએ તો એ 1 મોલ હોય. તો તમને એ પદાર્થનું x ગ્રામ વજન આપેલ હોય તો એ કેટલા મોલ હોય? તો x અહીંયા ગુણી નાખવાનો છેદમાં મોલર દળ. x શું છે? પદાર્થનું વજન. તો પદાર્થનું આપેલ વજનના છેદમાં મોલર દળ બરાબર પદાર્થના મોલ. આ સૂત્ર. તો આ રીતે આપણે બીજા દાખલા પણ ગણવાના છે. ચાલો હવે બીજાનો આન્સર આપણે શોધી લઈએ ફટાફટ. આ ભૂસી નાખું છું દીકરાઓ. જો લખવું હોય તો વિડીયોને પાછો રિવાઇઝ કરી અને પાછું લખી નાખું બેકવર્ડ જઈને. ચાલો ફટાફટ. આન્સર નંબર 2. બે મોલ H2SO4 નું વજન કેટલું? બરાબર પદાર્થના મોલ બરાબર પદાર્થનું વજન ના છેદમાં આણ્વીય દળ અથવા અણુ ભાર. ઓકે, મોલ શોધવાના છે. સોરી, મોલ આપેલા છે કેટલા? 2. વજન શોધવાનું. આણ્વીય દળ કેટલું? ઓકે, H2SO4 નું આણ્વીય દળ લઈ લી. ચાલો H2SO4 એટલે 2H 1S 4 ઓક્સિજન. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, સલ્ફરનું 32, ઓક્સિજનનું 16, 16 ચોક 64 વત્તા 32 વત્તા 2 6 ને 2 8 એટલે 98 ગ્રામ પ્રતિ મોલ આન્સર. તો પરમાણુ દળ આવી ગયું 98. તો વજન કેટલું આવશે? તો H2SO4 નું વજન બરાબર 2 into 98 તો આન્સર આવશે 196 ગ્રામ H2SO4. This is the answer for question. તો આ રીતે બીજો ક્વેશ્ચન સોલ્વ થાય. ત્રીજો ક્વેશ્ચન ગણીએ. 8 ગ્રામ CH4 ના મોલ ગણો. બસ આ જ સૂત્ર, બહુ સિમ્પલ સૂત્ર મગજમાં પકડીને હાલો. સૂત્ર તો પહેલા બનાવ્યું છે ત્રિરાશિથી.
તમને સૂત્ર યાદ નથી, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, તો બનાવી લ્યો કે ભાઈ CH4 ના મોલ કેટલા, એમનું થઈ જાય. CH4 નો અણુભાર કેટલો, 16, કાર્બનનો 12, હાઇડ્રોજન 4 છે એટલે 4 હાઇડ્રોજન 12 ને 4 16. 16 ગ્રામ મિથેન એટલે 1 મોલ, તો 8 ગ્રામ મિથેન એટલે કેટલા મોલ, રાઈટ? 16 ગ્રામ મિથેન એટલે 1 મોલ, તો 8 ગ્રામ મિથેન એટલે કેટલા મોલ. તો ચાલો હવે આન્સર નંબર 3. 16 ગ્રામ મિથેન તો 1 મોલ, તો 8 ગ્રામ મિથેન એટલે કેટલા મોલ? સૂત્ર આ જ થશે, મોલ બરાબર મોલ ઓફ CH4 બરાબર વેઇટ ઓફ CH4 ના છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ CH4. તો CH4 ના મોલ શોધવાના, વેઇટ આપ્યું છે 8 ગ્રામ અને CH4 નો અણુભાર છે 16, તો 8 દુને 16 એટલે ડિવાઈડ 1/2 થઈ જશે એટલે 0.5 મોલ CH4. આ ક્વેશ્ચન નંબર 3 નો આન્સર થઈ ગયો. ચાલો રેડી. હવે ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીએ દીકરાઓ, રાઈટ? ચાલો દીકરા, હવે ચોથા ક્વેશ્ચનની રકમ વાંચીએ. આપણને કહેવામાં આવ્યું છે કે 22 ગ્રામ CO2 ના મોલ, તો મોલ વાળું સૂત્ર પકડવાનું છે. રસ્તો બનાવ. જો કોઈ પણ દાખલો કેમેસ્ટ્રીમાં ગણતા હોય દીકરા, તો યાદ રાખજો આ મેથ્સ નથી. મેથ્સમાં તમે કોઈ એક સ્વાધ્યાય ગણતા હો તો સ્વાધ્યાયમાં ઘણા ખરા દાખલા એક જ પેટર્નના આવતા હોય, પરંતુ કેમેસ્ટ્રીમાં કેવું છે કે જેમ જેમ ચેપ્ટરની અંદર એક પછી એક બીજા દાખલા આવતા હોય તો એમાં પેટર્ન બદલતી હોય. તમને પૂછેલી કંઈક અલગ વસ્તુ હોય ત્યારે તમારે અલગ સૂત્ર ડેવલપ કરવા પડતા હોય. એટલે મેથ્સની જગ્યાએ છે, કેમેસ્ટ્રીની જગ્યાએ છે. તમને જ્યારે કેમેસ્ટ્રીનો કોઈ પણ દાખલો આવે તો ઉતાવળ કરતા પહેલા એ દાખલાનો રસ્તો બનાવી લ્યો, જવાબ સુધી પહોંચવાનો વિચારીને. જવાબ સુધી પહોંચવાનો એકવાર રસ્તો બનાવો કે હવે મારે શું કરવાનું, એનાથી આ મળશે, પછી શું કરવાનું, એનાથી આ મળશે, પછી એનો ઉપયોગ કરીને આ કરશું તો આન્સર આવશે. એ રસ્તો બની જાય પછી દાખલો ચાલુ કરો, જવાબ શ્યોરલી આવી જશે. ચાલો આમાં શું કરશું, 22 ગ્રામ CO2 ના મોલ તથા તેમાં રહેલ કુલ CO2 અણુની સંખ્યા તથા કુલ પરમાણુની સંખ્યા આટલું પૂછ્યું છે. તો આપણને પૂછ્યા છે મોલ, અણુની સંખ્યા અને પરમાણુની સંખ્યા. મોલ દીકરા કે એવી રાશિ છે કે તમારી પાસે જો મોલ આવી જાય ને કોઈ પણ પદાર્થના મોલ, તો એના ઉપરથી તમે એનું વજન ગણી શકો, તમે એના ઉપરથી એના અણુની સંખ્યા ગણી શકો અને પરમાણુની સંખ્યા ગણી શકો. એટલે આપણે પહેલા ગોતવાનું છે મોલ. મોલ શોધવા માટે વજન આપેલું હોય તો કયું સૂત્ર પકડવાનું? સૂત્ર મગજમાં આવી જવું જોઈએ, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. ચાલો રેડી. એક સૂત્ર ઉપરથી મોલ ઉપર, આના ઉપરથી મોલ આવશે. મોલ ઉપરથી અણુની સંખ્યા આવી જાય. મિથેન અણુની સંખ્યા પૂછી, CO2 અણુની સંખ્યા પૂછી છે. મોલ ઉપરથી સંખ્યા, મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત એટલે અણુની સંખ્યા આવશે. અને અણુની સંખ્યા ગુણ્યા પરમાણવિકતા કરશો એટલે પરમાણુની સંખ્યા પણ આવી જશે. ચાલો તો હવે આપણે CO2 ના મોલ ગણીએ. CO2 ના મોલ 22 ગ્રામ છે, ત્રિરાશિથી મળે. 44 ગ્રામ CO2 હોય અણુભાર એટલે 1 મોલ, તો 22 ગ્રામે કેટલા મોલ? અડધો. આ રીતે ગોતી. CO2 ના મોલ બરાબર CO2 નું વજન ના છેદમાં CO2 નો અણુભાર. ચલો CO2 નું વજન આપેલું છે 22 ગ્રામ, અણુભાર હોય એનો 44 ગ્રામ પ્રતિ મોલ. તો 22 ભાગ્યા 44 એટલે 1/2 એટલે 0.5 મોલ CO2. ચાલો CO2 ના મોલ આવી ગયા. હવે અણુની સંખ્યા પૂછી છે, CO2 અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા Na. મોલ ગુણ્યા Na. મોલ કેટલા છે? 0.5 અને Na 6.022 ગુણ્યા 10⁻23 ઘાત, તો એ જવાબ આવશે 3.011 ગુણ્યા 10⁻23 ઘાત CO2 અણુ. ચલો રેડી. અને બીજું કુલ પરમાણુની સંખ્યા પૂછેલી છે, CO2 ના કુલ પરમાણુની સંખ્યા. CO2 માં કુલ પરમાણુની સંખ્યા, CO2 માં કે એક CO2 માં 3, તો
આટલા બધા CO2 માં કેટલા, રાઈટ? તો CO2 ના કુલ અણુ સંખ્યા ગુણ્યા પરમાણવિકતા. ચલો, તો CO2 ના કુલ અણુની સંખ્યા કેટલી છે આપણી પાસે? આ રહી. અથવા આ પણ લઈ શકાય, મોલ ગુણ્યા Na, એટલે આ થઈ ગયા કુલ અણુની સંખ્યા અને ગુણ્યા પરમાણવિકતા. આમ પણ તમે ડાયરેક્ટલી કરી શકો. મેં હમણાં જ મેં કીધું પહેલા, મોલ આપણી પાસે છે 0.5, Na 6.022 ગુણ્યા 10⁻23 અને CO2 ની પરમાણવિકતા કેટલી છે? CO2 ની પરમાણવિકતા હોય 3 પરમાણવિકતા, તો આને ગુણ્યા આવશે 3 ગુણ્યા 1.5 એટલે 1.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલા કુલ પરમાણુઓ. ચલો, રેડી? તો એનો જવાબ થઈ ગયો. પછી તમને જવાબ સાદુરૂપ આપી અને તમને આન્સર કઈ રીતે આપેલો છે એના ઉપર તમે ડિસાઈડ કરી શકો. તો આ રીતે તમે દાખલા ગણી શકો. હજી હું તમને એકાદ બે એક્ઝામ્પલ ગણીને સમજાવું અને બાકીના વધારાના એક્ઝામ્પલ્સ તમને હોમવર્કમાં આપું. ચાલો દીકરાઓ, હવે આજના લેક્ચરની અંદર આપણે જેટલા દાખલાઓ, જેટલા પોઈન્ટ્સનો અભ્યાસ કરી ગયા અને આગલા લેક્ચરમાં પણ જેટલા પોઈન્ટ્સ જોઈ ગયા, બધા પોઈન્ટ્સને સમન્વય કરી અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતા પ્રશ્નો કેવા હોય એવા પ્રશ્નો તમને હોમવર્કમાં પણ આપીશ અને હું પણ સોલ્વ કરાવીશ. આ 5 ક્વેશ્ચન્સ તમારે હોમવર્કમાં કરવાના છે. એક ક્વેશ્ચન અહીંયા કરાવું છું, બરાબર? ચાલો, મેં અહીંયા સૂત્રો જે જરૂરી હતા એ બધા લખી દીધા છે, આપણે જોઈ ગયા એ, બરાબર? ચાલો, ખાસ ધ્યાન રાખજો, રકમ ઉપરથી પહેલા સમજો, રકમ સમજો, પછી પાથ નક્કી કરો કઈ રીતે આગળ વધશું અને પછી દાખલાનો જવાબ લાવો. પ્રશ્ન વાંચીએ. CH4 + 2O2 it gives CO2 + 2H2. એક આ પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયા જોઈને ખબર પડે કે 1 મોલ મિથેન, સમીકરણ સંતુલિત જ છે. સમીકરણ સંતુલિત છે કે નહીં પહેલા એ જોવાનું. 1 મોલ મિથેનની 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે 1 મોલ CO2 અને 2 મોલ H2O બને છે. આપેલ પ્રક્રિયામાં 8 ગ્રામ CH4 નો ઉપયોગ કરવામાં આવે. કેટલા ગ્રામ? 8 ગ્રામ. તો પ્રક્રિયાને અંતે કેટલા ગ્રામ, કેટલા મોલ અને કેટલા H2O ના અણુ બનશે? અચ્છા, એટલે H2O નું વજન કેટલું, મોલ કેટલા અને કેટલા H2O ના અણુ બનશે, આ પ્રશ્ન છે. એટલે આપણો મુખ્ય પ્રશ્ન આ છે અને આ આપેલો છે 8 ગ્રામ. તો આપણે આના ઉપરથી જોઈએ, જો આનો 1 મોલ હોય ને પ્રક્રિયામાં 1 મોલ વપરાય ને તો આ નિપજ તરીકે 2 મોલ મળે છે. તો જો આપણે પ્રક્રિયામાં કેટલા મોલ CH4 વાપરેલો છે એ જાણીએ ને તો જવાબ આવી જાય. તો આના ઉપરથી આપણે CH4 નો વજન આપેલું છે ને મોલમાં કન્વર્ટ કરવું પડશે. તો સૌપ્રથમ એનું સોલ્યુશન લઈએ. CH4 + 2O2 it gives CO2 + 2H2O. હવે આ પ્રક્રિયામાં CO2 ના મોલ ગણીએ. CH4 ના મોલ, CH4 ના મોલ ગણવા છે. તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. હવે CH4 નું વજન કેટલું આપેલો છે? રકમમાં જ આપેલ છે, આઈ રહ્યું 8 ગ્રામ. તો એ આન્સર 8 અને અણુભાર કેટલો CH4 નો? કાર્બન 12 અને 4 હાઇડ્રોજન, 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ. એટલે જવાબ આવશે 0.5 મોલ CH4. ચલો, તો આના ઉપરથી ક્લિયર થયું કે ભાઈ જો આ 1 મોલ હોય તો આ 2 મોલ વપરાય, આ 1 મોલ મળે, આ 2 મોલ મળે. પરંતુ આપણે તો CH4 0.5 મોલ વાપરીએ છીએ. તો અહીંયા જવાબ લખીએ, જો આ 0.5 વાપરીએ તો 1 ને બદલે 0.5 હોય તો આ 2 ને બદલે 1 અડધો, જો આ અડધો વપરાય તો આ અડધો વપરાય, આ 1 ને બદલે અડધો મળે અને આ પણ 2 ને બદલે 1 મોલ મળે. આ જવાબ રકમ સમીકરણ ઉપરથી ફાટ દઈને પકડી લેવાનું છે. બહુ ખોટી ગધા મજૂરી કરવાની જરૂર નથી. છતાં ફરજમાં આવે એટલે લખી દઉં છું કે 1 મોલ CH4 વપરાય ત્યારે રકમમાં આપેલા પ્રક્રિયા સમીકરણને આધારે 2 મોલ H2O મળે. હું અત્યારે બધું ડિટેલમાં એટલે લખું છું કે તમે સમજી શકો.
પછી તમારે આટલું ડિટેલમાં લખવાની જરૂર નથી, ફટાફટ ગણતરીમાં રફ કામની જેમ કામ કરી અને આન્સર ટીક કરવાનો થશે. તો પ્રક્રિયામાં 0.5 મોલ CH4 વપરાય તો કેટલા મોલ H2O મળે? તો માટે આ H2O ના મોલ બરાબર 0.5 ને 2 વડે ગુણવા પડશે, તો 2 × 0.5 એટલે 1 મોલ H2O મળે. ચાલો, મતલબ કે આપણને H2O ના કેટલા મોલ મળશે એ જવાબ આવી ગયો. હવે મોલ મળી જશે તો વજન પણ મળી જશે. મોલ H2O બરાબર H2O નું વજન ના છેદમાં H2O નો અણુ ભાર. ચાલો, H2O નું વજન શોધવાનું છે, તો અણુ ભારને ગુણી નાખીએ. તો મોલ ઓફ H2O ઇન્ટુ મોલેક્યુલર વેઇટ ઓફ H2O. H2O ના મોલ કેટલા મળ્યા? 1, અને અણુભાર કેટલો? ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજન 2 થઈને 2, તો 16 ને 2 18, તો આ આવશે 18 ગ્રામ H2O. ચાલો, આ બીજો આન્સર થયો. હવે H2O ના અણુની સંખ્યા બરાબર H2O ના મોલ ગુણ્યા Na. H2O ના મોલ 1, Na 6.022 ગુણ્યા 10⁻23, કેમ કે આપણે પ્રક્રિયામાં H2O 1 મોલ મળ્યો છે, તો આપણનો જવાબ આવશે 6.022 × 10⁻23 H2O અણુ. રેડી? તમને આમાં પરમાણુ પૂછે તો આને ગુણ્યા હજી 3 કરવા પડશે ને, આણ્વિકતા પરમાણુવિકતા સોરી 2H ને 1O ટોટલ 3, તો આટલા અણુ ગુણ્યા 3 એટલે ટોટલ પરમાણુની સંખ્યા મળશે. આ તો તમને H2O માટે પૂછેલું છે. CO2 માટે પણ પૂછી શકે દાખલો. બીજો દાખલામાં CO2 માટે પૂછે. આ જે દાખલો મેં તમને ગણાવ્યો છે દીકરાઓ, એવો જ દાખલો જો અહીંયા આપેલો છે, મેં ખાલી CH4 ને બદલે અહીંયા ઇથેનોલ લીધેલું છે. આ પ્રક્રિયા સમીકરણ આપેલું છે, એને આધારે 92 ગ્રામ ઇથેનોલના દહનથી ઉત્પન્ન થતા CO2 નું વજન તથા CO2 ના અણુની સંખ્યા ગણો. એટલે CO2 ના મોલ તો ગણવા જ પડશે, તો જ વજન મળશે. તો પહેલા તમે શું કરશો? ઇથેનોલ, આ સમીકરણ સંતુલિત જ છે. ઇથેનોલ નું મોલ ગણશો વજન ઉપરથી. ઇથેનોલના મોલ મળે તો ખબર પડી જાય કે 1 મોલ ઇથેનોલ હોય તો 2 મોલ CO2 મળે, તો ફલાણા મોલ ઇથેનોલ હોય તો કેટલા મોલ CO2 મળે? તો એ ઢીકણા મોલ CO2 મળે, તો એ ઢીકણા મોલ CO2, એના ઉપરથી CO2 નો અણુભાર જાણતા હોય તો CO2 નું વજન મળી જાય. CO2 નું વજન મળી જાય પછી CO2 ના મોલ જાણીએ છીએ તો CO2 ના અણુની સંખ્યા પણ મળી જાય. તો આ દાખલો તમારે ગણવાનો છે. પ્લસમાં 1 2 3 4 આ 4 દાખલા તમારે પૂર્ણ કરવાના છે હોમવર્કમાં. એના આન્સર મને મોકલવાના છે, દાખલા ગણીને ફોટા પાડીને. અને હું આના આન્સર્સ તમને વોટ્સએપ કરી દઈશ, બરાબર? છતાં પણ કોઈને જો કાંઈ ડાઉટ હોય તો પ્લીઝ તમે મને કોલ કે મેસેજ કરી શકો છો, જે દાખલામાં કાંઈ કન્ફ્યુઝન રહી જાય તો. રાઈટ? તો ચાલો દીકરાઓ, આઈ હોપ કે તમે આજનો આ ટોપિક બહુ વ્યવસ્થિત સમજી ગયા હશો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે મોલ કોન્સેપ્ટમાં ઉપયોગી જે આગળના ટોપિક્સ ડિલીટ કરેલા છે, દ્રવ્ય સંચયના નિયમો, એમાંથી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આગળના ચેપ્ટરમાં જે NCERT જે ડિલીટ નથી કરેલો એવા ટોપિકને સમજવા માટે પણ આગળનો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું અને ત્યારબાદ એનો ઉપયોગ કરીને કઈ રીતે ગણતરીઓ કરવી એના વિશે આગળ વધશું. તો ચાલો દીકરાઓ, ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.